અષ્ટમ સ્થાનની અંદર શુભ ગ્રહોની અને પાપ ગ્રહોની યુતિ દ્વારા કેવા કેવા આપણા જીવનની અંદર આપણને કુંડળી દરમિયાન ફળ મળતા હોય છે એ વિષય ઉપર વાત કરવી છે। તો મિત્રો, પ્રથમ જન્મકુંડળીનું અષ્ટમ સ્થાનની અંદર જ્યારે સૂર્ય મહારાજ હોય, કુંડળીમાં જ્યારે અષ્ટમ સ્થાનની અંદર સૂર્ય મહારાજ હોય ત્યારે હંમેશા વ્યક્તિને નેત્રને લગતા પ્રોબ્લેમ થાય, એટલે આંખને લગતા પ્રોબ્લેમ થાય, આંખને જલ્દી નંબર આવી જવા, નેત્ર રોગ જેને કહી શકાય છે। અને બીજા નંબરની અંદર આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ પાવર બહુ જ ઓછો હોય। જન્મકુંડની અંદર અષ્ટમ ભાવની અંદર જ્યારે ચંદ્રમા હોય ત્યારે વ્યક્તિનું અલ્પ આયુષ્ય આપે અને કંઈક ને કંઈક નાની નાની બીમારીઓ રહ્યા કરે। અષ્ટમ સ્થાનની અંદર જ્યારે મંગળ હોય ત્યારે વ્યક્તિને દાંપત્ય જીવનની અંદર કંઈક ના કંઈક પ્રોબ્લેમ આપે, લગ્નની દાંપત્ય જીવનની સુખાકારી ન મળે, લગ્નમાં વિલંબ થતો હોય છે, લગ્ન થયા પછી પણ પતિ પત્ની વચ્ચે બંનેના કંઈક ના કંઈક પ્રશ્નો ઉદ્ભવતા હોય, ઘણીવાર લગ્ન વિચ્છેદ પણ થતા હોય છે। અને જ્યારે અષ્ટમ સ્થાનની અંદર જ્યારે મંગળ હોય ત્યારે સ્વાઇન જેવા પણ રોગ કરે છે। અષ્ટમ સ્થાનની અંદર જ્યારે બુધ હોય, જ્યારે બુધ સ્વગૃહી હોય ને તો વ્યક્તિને હંમેશા જ્ઞાન અને વેપાર ધંધાની અંદર બહુ વ્યક્તિને આગળ લઈ જાય છે, કેમ કે બુધની દ્રષ્ટિ અહીંયા ધન ભુવન એટલે સપ્તમ દ્વિતીય ભાવની અંદર પડે છે। બીજું ભાવ છે એ ધન ભુવન છે અને બીજું ભાવ એ વાણીનું છે। જ્યારે બુધની દ્રષ્ટિ ત્યાં પડતી હોય ત્યારે વ્યક્તિને વેપાર વાણીની અંદર બહુ આગળ વધાવે છે। પણ જ્યારે એ બુધ ગ્રહ એવો છે કે પાપ ગ્રહ જોડે હોય ત્યારે પાપી બની જાય ને શુભ ગ્રહ જોડે શુભ થઈ જાય છે। તો જ્યારે બુધ કયા ગ્રહ જોડે બેઠા છે, શુભ ગ્રહ જોડે યુતિ કરે છે, અશુભ ગ્રહ જોડે યુતિ કરે છે, એ વિષય ઉપર વાત કરવાની છે। કેમ કે જ્યારે શુભ ગ્રહ જોડે યુતિ કરતા હોય ત્યારે વ્યક્તિને શુભત્વની પ્રાપ્તિ આપે છે, એટલે અષ્ટમ સ્થાને લગતા અશુભ જોડે ગ્રહ બેઠા હોય ત્યારે વ્યક્તિને હંમેશા સંતાન બાબતમાં પણ પ્રોબ્લેમ ક્રિએટ કરાવડાવે છે। તો ચોક્કસથી દર્શક મિત્રો જોડાવાની પણ આપણી સાથે શરૂઆત થઈ ગઈ છે, તેઓને પણ